આરોગ્ય બંનેને જો ઉત્તમ રાખવું હોય તો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન એક શ્રેષ્ઠ વિકલ્પ છે। આ હેતુસર સુરતના ભટાર વિસ્તારમાં રીતિકલા કેન્દ્રનું રવિવારના રોજ ઢોલ નગારાની સાથે શ્રી ગણેશ કરાયું હતું। સુરતીઓ કોઈપણ તહેવારને ધામધૂમથી ઉજવવા માટે અગાઉથી જ તૈયારીઓમાં લાગી જાય છે, ત્યારે લોકો રક્ષાબંધન અને સાતમ આઠમની સાથે આવનાર ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને પણ તૈયારીઓમાં લાગી ગયા છે। ભટાર વિસ્તારમાં માટી રીતિ મૂર્તિકલા કેન્દ્રની શરૂઆત થઈ છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે ચેનલ આઈ વિટનેસ અને નવગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત, અશોકભાઈ દુધાણે, મહેન્દ્ર પવાર, સંજય ડેવિલકર, સંતોષ કદમ, ચંદ્રકાંત નિંબાલકર ઉપસ્થિત રહ્યા હતા। રીતિકલા કેન્દ્રના સંસ્થાપક જણાવે છે કે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન પર્યાવરણ અને આરોગ્યને શ્રેષ્ઠ અને ઉત્તમ રાખવા અનિવાર્ય છે। કોરોના કાળમાં સ્વાસ્થ્ય અને પ્રકૃતિ બંનેનું મહત્વ આપણે સમજ્યા હોય ત્યારે આ પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું એટલું જ મહત્વ છે। શ્રેષ્ઠ વાતાવરણમાં ઓક્સિજન, શુદ્ધ પાણી અને હવા મળે, જેના થકી આરોગ્યપ્રદ જીવન જીવી શકાય। ગણેશજીની ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ। મારું નામ સાગર મોરે અને મારું મંગલ મૂર્તિનું આપણે ચાલે છે રીતિ મૂર્તિ કલા કેન્દ્ર, અને આપણી શોપ છે ભટાર 4 રસ્તા પર। અને હું પેણ પનવેલથી સ્પેશિયલ મુંબઈથી મૂર્તિઓ માટેની લાવું છું, સાડુ માટીની મૂર્તિ લાવું છું કે એકદમ વિસર્જન પણ વ્યવસ્થિત થઈ શકે છે અને પ્રદૂષણને પણ આપણે ધ્યાનમાં રાખીને આપણે એનું કામ કરીએ છીએ। અને 5 વર્ષથી આપણે મૂર્તિનું વેચાણ કરીએ છીએ અને રિઝનેબલ ભાવે આપણે ફ્રેન્ડ સર્કલોમાં અને બધા મિત્ર મંડળોને આપણે આપીએ છીએ। અને વન પીસનો બી આપણે ગણપતિ બનાવીએ છીએ ઓર્ડર પ્રમાણે, એ પણ આપણે રિસ્પોન્સ સારો છે। મારું કલા કેન્દ્રનું નામ છે રીતિ મૂર્તિ કલા કેન્દ્ર, એ ભટાર 4 રસ્તા SBI બેંકની પાસે, આપણે રમેશ મીઠાઈની બાજુમાં।